મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્ન કે સગાઈ ન થતા હોય તેમજ તેમના લગ્ન કે સગાઈમાં બાધા વચ્ચે આવતી હોય તો મિત્રો આ વિડીયોમાં જણાવેલ ઉપાય જો તમે કરી લીધો તો તરત તમને આનું પરિણામ જોવા મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, જો તમને લાગે છે કે તમારા લગ્ન કોઈએ બાંધી દીધા છે તેમજ તમારો પગ જો એવી જગ્યાએ પડી ગયો છે કે જેના લીધે તમારા લગ્નમાં બાધા આવે છે તો મિત્રો તમે આ વિડીયોને આખો જોજો, કારણ કે મિત્રો જો તમે આ વિડીયો આખો જોશો તો તમને લગ્નને લઈને કોઈ પણ મુશ્કેલી હશે કે જો તમારા લગ્ન નહીં થતા હોય અથવા તો જુઓ તમે છોકરો અથવા તો છોકરી જોઈ હોય પણ તેમાં તમારો મનમેળ ન બેસતો હોય અથવા તો કોઈ પણ કારણોસર તમારા લગ્ન અથવા તો સગાઈ અટકી જતી હોય તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે જો તમે આ વિડીયોને આખો જોશો તો આમાંથી તમારી બધી જ સમસ્યાનું સમાધાન આ વિડીયોમાં તમને મળી રહેશે। તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી। જો તમે આ વિડીયો અધૂરો છોડી દેશો તો તમને પૂરેપૂરી જાણકારી નહીં મળે અને તમને નુકસાન પણ થઈ શકે છે અને તમારી મુશ્કેલી ક્યારે પણ જશે નહીં। અને મિત્રો આ વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું એ ઉપાયને તમે ધ્યાનથી સમજી લેજો કે જેથી કરીને તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, આજે હું તમને તે વસ્તુઓ જણાવીશ કે જો તમારા લગ્ન કે સગાઈ ન થતી હોય તો તમે જો આ વસ્તુ કરી લેશો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરશે। મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે મારી ઉંમર હવે વધી રહી છે પણ હજી મારા લગ્ન થતા નથી। ઘણા લોકો એવું વિચારે છે કે મારા તો 30 વર્ષ ઉપર થઈ ગયા છે પણ તેમ છતાં મને મારા લગ્નની ચિંતા છે। તો મિત્રો હવે તમારી કોઈ લગ્ન બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને આ વિડીયોમાં બધી જ એવી જાણકારી મળશે કે જેથી કરીને તમારા લગ્ન તરત જ થઈ જશે। તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેના ઘરે માગાતો આવતા હોય છે પણ તેની સાથે તમારો સંબંધ બેસતો ન હોય। ઘણી વાર તો એવું પણ થઈ શકે છે કે સામેવાળા હા કહી દે છે પણ તે થોડા દિવસ પછી તે ના પાડી દે છે, એટલે કે તમારી સગાઈ તૂટી જતી હોય છે। તો કોઈ એવો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કે જે ઉપાય કરીને તમારા અટકી ગયેલા લગ્ન છે એ જલ્દી થઈ શકે। તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે આ વસ્તુને માનતા હોય છે અથવા તો ન પણ માનતા હોય। ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી જૂની પુરાણી વિધિ હોય છે, તે બધી અંધશ્રદ્ધાઓ હોય છે। પણ મિત્રો આ વસ્તુ છે બધા જ લોકો માનતા ન હોય, પણ જે લોકો માનતા નથી એ લોકો બહુ હેરાન થતા હોય છે। તો મિત્રો હું તમને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ કે મિત્રો આ ધરતી ઉપર જે સાચું હોય તો તેની સાથે ખોટું પણ હોઈ શકે છે, જો ખરાબ હોય તો તેની સાથે સારું પણ હોઈ શકે છે। મિત્રો આ દુનિયામાં ઘણા બધા ખરાબ લોકો પણ હોય છે પણ તેની સામે આટલા જ સારા લોકો પણ હોઈ શકે છે। આથી મિત્રો આ ધરતી ઉપર કોઈ પણ વસ્તુ છે અશક્ય નથી અને આ ધરતી ઉપર જે મેલી શક્તિ હોય છે તે બધી નકારાત્મક ઉર્જા હોય છે અને આ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં કોણ કોણ આવી શકે છે તો મિત્રો જેની જન્મ કુંડળીમાં રાહુ અને કેતુની મહાદશા ચાલતી હોય અથવા તો તેની અંતર્દશા ચાલતી હોય અથવા તો રાહુ અને કેતુનો બધો જ પ્રભાવ છે એ જન્મ કુંડળીમાં બનેલો હોય તો મિત્રો આવા લોકો છે એ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં જલ્દી આવી જાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિવાહ સંસ્કારની પ્રક્રિયામાં સૌથી પહેલા કુંડળી મેળવવામાં આવે છે। એવી માન્યતા છે કે કુંડળી મેળવીને લગ્ન કરવાથી લગ્ન જીવનની ગેરંટી રહે છે અને જો કુંડળી મેળવ્યા વગર જ વિવાહ કરવામાં આવે છે તો તેમનું લગ્ન જીવન ખુશહાલ રહેતું નથી। પતિ અને પત્ની વચ્ચે નાના મોટા વિવાદ થવા લાગે છે। શાસ્ત્ર અનુસાર કુંડળી મેળવવાનું મુખ્ય કારણ ગ્રહોનું પરસ્પર મિલન કરાવવાનું હોય છે। જ્યારે ગ્રહો પરસ્પર મળતા નથી તો જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે, એટલે કે મિત્રો લગ્ન થવામાં અડચણ આવી શકે છે।
અર્થાત જો તમે કોઈ પણ જગ્યાએ જાવ છો તો કોઈ પણ લોકોની ખરાબ નજર છે તો તમારી ઉપર લાગી શકે છે। એટલે કે જો તમે 4 રસ્તા ઉપર જાઓ છો તો ત્યાં તમારો પગ કોઈ એવી વસ્તુ ઉપર પણ પડી જાય તો પણ તમને આ વસ્તુમાં બાધા આવી શકે છે। તો મિત્રો હવે આપણે આ વસ્તુનું સમાધાન કઈ રીતે કરવું કે જેથી કરીને લગ્નમાં બાધા ન આવે? તો મિત્રો આના વિશે જ હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો ઉપાય જણાવું તે પહેલા હું તમને એક વિનંતી કરું છું કે જો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને જો આ વિડિયો તમને ગમે તો વિડિયોને લાઈક પણ કરી દેજો કે જેથી કરીને તમને આવા જ વિડિયો દરરોજ મળતા રહે। તો મિત્રો હવે આ ઉપાયને તમે ધ્યાનથી સાંભળજો કે જેથી કરીને તમને આ ઉપાય સરખો સમજાય। તો મિત્રો સૌથી પહેલા તમે એ જાણી લો કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે। તો મિત્રો આ ઉપાય છે એ તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો છો અને શનિવારના દિવસે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે? તો મિત્રો તમે શનિવારના દિવસે દિવસ આથમતા લગભગ 8 વાગ્યા સુધીમાં તમે ઉપાય કરી શકો છો। એટલે કે મિત્રો તમે રાતના 12 વાગ્યા પહેલા તમે આ ઉપાય કરી શકો છો। એટલે કે મિત્રો તમે વસ્તુ શનિવારના દિવસે રાત્રે 12 વાગ્યા પહેલા તમે કોઈ પણ સમયમાં તમે આ ઉપાય કરી શકો છો। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ જોઈએ વિશે જાણીએ। તો મિત્રો તમારે એક તાળું લેવું પડશે। એટલે કે જો મિત્રો તમારા ઘરમાં જૂનું કોઈ પણ તાળું છે તો એ પણ ચાલી જશે। આ ઉપાય છે એ તાળાની સાથે જ કરવામાં આવે છે। મિત્રો આમાં એવું પણ નથી કે તમે બજારમાંથી નવું તાળું ખરીદીને લાવો અને એની સાથે તમે પ્રયોગ કરો, પણ એવું આમાં કંઈ જ નથી। જો તમારા ઘરે જૂનું તાળું હોય તો તેમાંથી પણ તમે આ ઉપાય આરામથી કરી શકો છો। તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો હવે આપણે એ જાણીએ કે આ ઉપાય એને કઈ રીતે કરવાનો છે। તો મિત્રો તમારે સૌથી પહેલા એક જૂનું તાળું અને ચાવી લેવાની છે અને આ તાળું ખોલીને તે તાળાની ચાવીને કંઈક એવી જગ્યાએ ફેંકી દો કે જેને તમે પણ શોધી ન શકો। મિત્રો એટલે કે આ તાળાની ચાવીને તમે એ જગ્યાએ ઉપર નાખી દો કે જેને તમે પણ બીજી વાર શોધી ન શકો। એટલે કે મિત્રો આ ચાવીને તમે કોઈ મોટા કૂવામાં કે નદીમાં પણ નાખી શકો છો કે જેથી કરીને તમને આ ચાવી મળી ન શકે। તાળું છે તમારે ખોલીને રાખવાનું છે અને મિત્રો જે જગ્યા ઉપર તમે ચાવી નાખો છો તો ત્યાં તમારે લવિંગને મૂકી દેવાનું છે। એટલે કે મિત્રો જે લવિંગનો ફૂલવાળો હિસ્સો હોય છે એ હિસ્સાને તમારે તાળાની વચ્ચોવચ રાખવાનો છે। અને મિત્રો આ બધી જ વસ્તુઓ કર્યા પછી આ તાળાને તમારે પોતાના માથા ઉપરથી 7 વાર ઉતારી લેવાનું છે। જો આ ઉપાય છે એ તમારા ઘરનું કોઈ પણ સભ્ય કરે છે તો તેને પણ 7 વાર તમારા માથા ઉપરથી ઉતારી લેવાનું છે। માથા ઉપરથી 7 વાર ઉતાર્યા પછી આ તાળાને કોઈ પણ 4 રસ્તા ઉપર રસ્તાની વચ્ચે મૂકી દેવાનું છે અને મિત્રો આ 4 રસ્તા ઉપર તાળું મૂક્યા પછી તમારે 10 પગલાં એમ જ પાછળ ચાલી જવાનું છે। પછી તમારો એક જે બાજુ ડાબો હાથ હોય એ બાજુ તમારે વળી જવાનું છે અને પછી તમારે સીધું જ ઘરે આવી જવાનું છે। પણ તમારે એમ જ ઘરે આવી જવાનું નથી। જ્યારે તમે ઘરે આવો છો તો તમારે પોતાના હાથ ધોઈ લેવાના છે પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે। જ્યારે પણ આ તાળું તમે 7 વાર માથા ઉપરથી ઉતારીને જ્યારે તમે 4 રસ્તા ઉપર મૂકવા જાઓ છો તો કોઈ પણ ઘરનો સભ્ય છે એ ઘરના દરવાજા ઉપર પાણીનો લોટો લઈને ઊભો રહેશે અને જ્યારે તમે 4 રસ્તા ઉપર આ તાળાને મૂકીને આવો છો પછી આ જે લોટો લઈને જે સભ્યો ઊભો છે તમારો હાથ ધોવડાવી દેશે। તો એ રીતે હાથ ધોયા પછી જ તમારે ઘરની અંદર પ્રવેશ કરવાનો છે। પણ મિત્રો જો તમારા ઘરમાં બીજું કોઈ માણસ ન હોય તો તમારે શું કરવું જોઈએ? ઘણીવાર મિત્રો એવું થઈ શકે છે કે બાળકો બહાર રહેતા હોય છે અને તે પોતાના પરિવાર સાથે રહેતા નથી હોતા તો તે ખુદ પોતાના માટે પણ આ ઉપાય કરવા ઈચ્છે છે। તો મિત્રો તમારે એકલા હોવ ત્યારે શું કરવાનું છે?
તો મિત્રો તમારે પોતાના માથેથી 7 વાર તાળું ઉતારીને પછી 4 રસ્તા ઉપર જ્યારે તમે મૂકવા જાઓ છો તો એ જ સમયમાં તમારે પાણીનો લોટો સાથે રાખીને તમારો જે મુખ્ય દ્વાર છે ત્યાં તમે રાખી શકો છો અને જ્યારે તમે પાછા આવો છો તો તમે એમાંથી હાથ ધોઈ શકો છો। તો મિત્રો આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે, પણ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ તાળું છે પોતાના માથેથી 7 વાર ઉતારો છો પણ તમે જ્યાં સુધી તેને 4 રસ્તા ઉપર મૂકીને ન આવો ત્યાં સુધી તમારે વચ્ચે કોઈની સાથે કાંઈ પણ બોલવાનું નથી કે જેવી રીતે તમે માથા ઉપરથી 7 વાર તાળું ઉતારેલું હોય તો એ સમયમાં તમારે મૌન ધારણ કરી લેવાનું છે અને સીધું જ 4 રસ્તા ઉપર જતું રહેવાનું છે। 4 રસ્તા ઉપર મૂકીને પછી તમે વાત કરી શકો છો, પણ એના પહેલા તમે વાત કરી શકતા નથી। જો તમે કોઈ સાથે વાત કરવા માંગતા હો તો પણ તમારે ઈશારામાં વાત કરવાની છે અને આ ઉપાય છે તમારે સાવ ગુપ્ત જ રાખવાનો છે। આ ઉપાય તમે ખાલી ઘરના સભ્યોને જણાવી શકો છો, પણ બહારના કોઈ લોકોને આ ઉપાય તમારે કહેવાનો નથી। પણ જ્યારે તમારા લગ્ન થઈ જાય પછી જ તમારે બીજા કોઈ લોકોને આ ઉપાય કહેવાનો છે કે આ ઉપાય કરવાથી મારા પણ લગ્ન થઈ ગયા છે અને મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ છે। પણ મિત્રો આના પહેલા ઉપાય તમારે કોઈને પણ જણાવવાનો નથી, કારણ કે મિત્રો આ ઉપાય છે એ ગુપ્ત જ છે અને જો આ ઉપાયને એમ જ બધાથી છુપાવીને રાખશો તો જ આનું ફળ તમને પ્રાપ્ત થશે। તો મિત્રો આ ઉપાયમાં અમે તમને બધી જ જાણકારી આપી છે। જો તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો। આથી મિત્રો જો આ ઉપાય તમે કરી લેશો તો તમને આનું ફળ અવશ્ય મળી જશે। જો તમે લગ્ન સંબંધથી હેરાન થતા હોવ તો તમે અવશ્ય ઉપાય કરી લેજો કે જેથી કરીને તમારા લગ્ન થઈ શકે। તો આ ઉપાય સિવાય તમે બીજા પણ ઘણા એવા ઉપાય છે કે તમે આસાનથી કરી શકો છો। જો મિત્રો તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના 8 નિયમોને અજમાવવા જોઈએ। આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે। તો ચાલો જાણીએ આ 8 નિયમ ક્યાં ક્યાં છે। વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા કલરના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ। તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ 3 ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે। જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। આથી તમારે કાળો રંગ શરીર ઉપર બહુ ના રાખવો જોઈએ, નકર તમારા લગ્નમાં બાધા આવી શકે છે। લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય। લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે। જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તેમજ કુંવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ શેરિંગમાં રહેતા હોય છે, એટલે કે ભાડના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય છે। જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ। તેમજ પ્રેમી પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે। જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી દેવા જોઈએ। ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્નજીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય। આવા લોકો ગુલાબની જગ્યાએ લીલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે તો તેના લગ્નમાં બાધા નથી આવતી। આથી ઉપાયને અવશ્ય કરજો। તેમજ મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપ્રેણિત યુવક યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતાં વધુ બારણા હોય। તેમજ લગ્ન કરવાના ઈચ્છુક યુવક યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ।
તેમજ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ। એની સાથે જ મિત્રો વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યેલો, સફેદ તથા ઘાટા રંગ કરાવવા જોઈએ। મિત્રો આજે ઘણા યુવક યુવતીઓના લગ્ન યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે, પરંતુ દરેક યુવક યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી। ઘણા કિસ્સામાં તો લગ્ન માટેના માંગા જ નથી આવતા, તો કેટલાકમાં યુવક યુવતીઓને સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે। એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણવામાં આવે છે। તેમજ જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા પિતા, ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે। આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો મિત્રો વિશ્વાસ રાખજો કે થોડા જ સમયમાં તમારા ઘરે ઢોલ નાગર વાગશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્નગીતો ગવાશે। શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્રજાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે। તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે। તેમજ જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની પાસે રાખવો, તેનાથી વિવાહ જલ્દી નક્કી થાય તેવું માનવામાં આવે છે। તેમજ સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ। સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ। તેમજ મિત્રો તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે। તેની સાથે જ દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો, તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલ્દી નક્કી થશે। તેમજ મિત્રો શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે। અને એક જ બાજુએ શેકેલી 8 ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી કે જેથી તમારા લગ્ન જલ્દી જ થઈ શકે। તેમજ શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો હલ્લો જમણા હાથની મધ્યમાં આંગળીમાં પહેરવો જોઈએ કે જેથી તમને જલ્દી જ કોઈનું માંગુ આવશે। તો મિત્રો જો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાયોને કરી લીધા તો તમારા લગ્ન જરૂર થઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।